નગરપાલિકા ત્યારથી આજ સુધીનો ઇતિહાસ રહ્યો છે કે જ્યારે છેલ્લું જનરલ બોર્ડ હોય ત્યારે ખુલ્લેને ચેરમેન હોય, મેયર હોય, વિરોધ પક્ષના નેતા હોય, બધાએ પોતપોતાની વાત, પોતાના 5 વર્ષના અનુભવો રજૂ કરવાનો અધિકાર છે. અને એના ભાગરૂપે માન્ય મેયરશ્રીને મેં સવારે ટેલિફોનની વાત પણ કરી હતી. આજે બોર્ડમાં પણ એક શબ્દ બોલ્યા વગર છેક સુધી બેસી શાંતિથી એમના સાંભળ્યા છે અને એક કાગળ લખીને પણ મોકલો માન્ય મેયર સાહેબને કે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજના ભાગરૂપે અમારીથી જો કોઈ કોર્પોરેટરોની, અધિકારીઓની, પદાધિકારીઓની, પ્રેસ મીડિયાની કોઈ ક્યાંય ભૂલ થઈ હોય મારાથી તો એ માફી માગવી અમારી ફરજ છે. એટલા માટે 5 વર્ષના ગાળા દરમિયાન મારે આ કહેવું જોઈએ અને એના ભાગરૂપે પણ જો સત્તાના મદમાં બેઠેલા માન્ય મેયરશ્રી અને સ્ટેન્ડિંગ બોલવા ન દે એ બહુ શરમજનક વાત. આપે જોયું છે રાજકોટમાં અત્યારે 200 કરોડની લોન લેવાની એમને ફરજ પડી. માન્ય દેશના વડાપ્રધાન અહીંયા આવીને કરોડો રૂપિયાનો ખર્ચો કરાવી જાય છે. ગુજરાતના મુખ્યમંત્રી કરોડો રૂપિયાનો ખર્ચો કરાવી જાય છે અને રાજકોટની પ્રજા માથે દેણું વધે છે. રાજકોટની પ્રજા માથે જ્યારે દેણું વધે છે ત્યારે રાજકોટની પ્રજાએ પણ જાગવું પડશે. રાજકોટની પ્રજા નહીં જાગે, આટલી સ્પષ્ટ બહુમતી આપે એટલે એ લોકો અહંકારમાં એટલા બધા મજબૂર થઈ જાય છે, મન ફાવે કરપ્શન કરે છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. આજની તારીખમાં બિલ્ડરો પાસેથી નાણાં ઉઘરાવે તો રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી ભરાઈ જાય એમ છે, પણ એ નથી કરવું. ફક્ત ને ફક્ત એ જ કરવું છે કે ક્યાં પોતાને કટકી મળે, ક્યાં કરપ્શન મળે, કેટલો ભ્રષ્ટાચાર થાય, આની સિવાય કાંઈ કરતા નથી અને કરવા માંગતા પણ નથી. હવે રાજકોટની પ્રજાને હું વિનંતી કરું છું કે આગામી ચૂંટણીનો વર્ષ છે, 2 મહિના પછી ચૂંટણી આવે છે, ત્યારે આપ જાગજો અને આ લોકોને પોતાનું સ્થાન બતાવો એવી વિનંતી. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.